મુખી બાપા, ઓલો મોહન હવે બહુ નાચવા લાગ્યો છે. એ હરામીનું નામ સાંભળું છું ને મારે રૂએ રૂએ આગ લાગે છે. પણ મુખી બાપા, આગમાં હળગીને ક્યાં સુધી બેહી રહો? ઠાકોરનો જીવ બચાવ્યા પછી એ ઠાકોરનો વધારે લાડકો બન્યો છે. હવે બળથી નહીં પણ કરથી મારવો પડશે. પણ એ કઈ રીતે? મોહનનો એકમાત્ર આધાર છે ઠાકોર. એના આધારે જ આટલો કૂદી રહ્યો છે. પણ હું એવો દાવ ખેલીશ કે ન રહે વાસ કે ન વાગે વાંસળી. મોહનભાઈ, અરે મોહનભાઈ, આમ તાણી તાણીને ક્યારના વાંસળી વગાડો છો તે મોઢામાં એકેય ફૂંક બાકી નહીં રે. ગિરજા, ભાઈ હા, મને પોતાને ખબર નથી આજે આ રીતે હું શા માટે વાંસળી વગાડી રહ્યો છું. આ તે મોહનભાઈ, આ ગિરજા ગોરને તમે મૂર્ખ ના સમજતા. તમે આવી રીતે તાણી તાણીને વાંસળી કોને યાદ કરીને વગાડતા હતા એ કહી દઉં? બોલો. ગિરજા, હા, જ્યારથી ગામમાં ઓલી પદમણીએ દેખા દીધી છે ને ત્યારથી તમારા હૈયામાં ઉથલ પાથલ મચી છે. ગિરજા, તારી વાત સાવ સાચી છે. હે, જ્યારથી એ રાધા રાણીને જોઈ ત્યારથી મારા હૈયામાં એક તોફાન જાગ્યું છે. મારી મોરલીનો એક એક સૂર એને મળવા માટે ચંચી રહ્યો છે. મારે શું કરવું કઈ સમજાતું નથી. શું કરવું એ તમે મારા ઉપર છોડો. હું હમણાં જ જાઉં છું ને તમારું હૈયું ને વાંસળી બેયની વેદના દૂર કરીને આવું છું. ગિરજા, અરે આ હું ગિરજો ગોર છું, ઓલી પદમણી નહીં. હવે બોલો દયા પ્રભુની. દયા પ્રભુની? હા, ધર્મ માણસાઈનો. ધર્મ માણસાઈનો અને કરમ દેવના. કરમદેવના? હા, બોલતા જ રહો, ચાલુ જ રાખો, બોલતા જ રહો, બંધ થતા જ નહીં. ઓહો, સવિતા દેવી. ઓહો, આ સવલીને બદલે સવિતા દેવી? ઈ તો ક્યારેક ગરજે ગધેડી ને કાકી કેવી પડે ત્યારે તને તો સવલીને બદલે સવિતા દેવી કહું છું ને. કેદું નહીં કહેતી હતી? મારો હાથ જોઈ દ્યો, મારો હાથ જોઈ દ્યો. તે લાવ આજ તારો હાથ વગર દક્ષિણાએ જોઈ દઉં. લાવ તારો હાથ, લાવ તારો હાથ મારા હાથમાં. બરાબર જોઈ દઉં. અરે પણ કોઈ જોઈ જશે. તે ભલે ને જુએ, હું એને કહીશ કે હું આમાં કથાનું મુહૂર્ત જોઉં છું. આમાં કથાનું મુહૂર્ત? હા, આ પ્રેમ કથાનું મુહૂર્ત છે. પ્રેમ કથાના મુહૂર્ત પોથીઓમાં ન જોવાય. એ તો હાથથી શરૂ થાય અને છેક આમ હૈયા સુધી જાય. બાકી શું તારો હાથ છે? કઈ હાથ છે? હવે ચટ કરજો, મારી પાસે વખત નથી. મારે હજી મોરલીને મળવા જવું છે. મોરલીને તું મળવા જાય ને ત્યારે એને કહેજે કે મોહને મોરલીને મળવા બોલાવી છે નદી કાંઠે. નદી કાંઠે? હા, નદી કાંઠે. જોજે ભૂલતી નહીં. મોહન અને મોરલી નદી કાંઠે. પછી આપણે બે ભેગા થાતું ઈંટના ભટ્ટે. ઈંટના ભટ્ટે? હા, આ હમણાં કાઠોડું હાલે છે ને તે ઈંટના ભટ્ટે હું ફરીએ. કાહળી વગાડે નંદજીનો કાંજી કાળો. ક્યાં ખવાઈ ગઈ છો બેનવા? અરે સવલી, તું તારાથી શું છુપાવવાનું હોય સાવલી? તે દી તારા ગામના ઓલા વાસળી વાળા જુવાનને જોયો તો ને, ત્યારથી એ મારી નજરમાંથી ખસતો જ નથી. ઓય ઓય, એમાં શી મોટી વાત છે? ઉતારવા માંડ આરતી ને ગાવા માંડ એના નામના ભજનિયા. દિલ્લી લકે દિલ્લી લકે દિલ્લી લકે દિલ. તું ના સુધરી તે ના જ સુધરી. એ સવલી, મને એનું નામ કે ને? એનું નામ છે
એનું નામ છે બોલી સાવલી. કહું છું અરે રૂડું રૂપાળું નામ છે મોરલી વાળો મોહન. અરે એ તારું નામે મોરલી જ છે ને? સાંભળ, એ અત્યારે તારી સામે આવીને ઊભો રહે તો પણ એવું ક્યાંથી બને? ના શું કામ બને? અરે બને બધું બને. જો મારી વાત કાન દઈને સાંભળ. આજે તો હું તારા મનની વાત કહેવા આવી છું. બોલ જલ્દી બોલ. આહાહા, ભારે ઉતાવળી તું તો. નામ સાંભળીને જ મનમાં ગલગલિયા થાય છે કે શું? અલી સાચી વાત કહું, ગલગલિયા તો મને પણ થાય છે. આહાહા, કેવું સરસ મજાનું નામ છે મોહન. શું કીધું? કઈ નહીં હવે એ તો છે ને આજે મને ગીર ચાચી મળ્યા હતા. તે કહેતા હતા કે મોહને તને નદી કિનારે મળવા બોલાવી છે. સાવલી. કોણ છો તમે? મોરલી. મોરલી? મેં તમને પૂછે. મોરલી. ઓહ, તમારું નામ મોરલી. બોલો, કોનું કામ છે? હું તો બોલો. ના કઈ કામ નથી. તો પછી અહીંયા શું કામ આવ્યા છો? કેમ તમે મને અહીંયા નહોતી બોલાવી? મેં નહીં. નક્કી સબલી મારી મજાક કરી ગઈ. મને કીધું મોહને નદી કાંઠે મળવા બોલાવી. હવે વાત છે ને સબલીની વાત સાચી છે. મેં જ તમને અહીંયા બોલાવ્યા હતા. મને જોયા જ કરશો કે મળવા બોલાવી છે એટલે કશું બોલશો? કેટલાક રૂપ જ એવા હોય છે કે પહેલા ધરાઈને પીવાનું અને પછી જ હોટલે બોલવાનું મન થાય. વખાણ કરતા સારા આવડે છે. કોઈ પણ છબી એકવાર હૈયે બસી જાય પછી અમે પુરુષો હરકના ઘોડા દોડાવીએ છીએ, જ્યારે તમે સ્ત્રીઓ દિવાળી જેમ મૂંગા બળ્યા કરો છો. એટલે હું તમારી બંને પાપણ નીચે મારી પ્રીતના તોરણ ટીંગાયેલા જોઈ શકું છું. એ સાચું કહો, કાલે આખી રાત સૂતા નથી ને? એ તો મોહનની મોરલીનું જાદુ છે. વર્ષો પહેલા મોરલીનો સૂર ગોપીઓને રાધાની નીંદર પણ વેરણ કરી મૂકતા હતા. તો હું કોણ? તું મારી મોરલી. આજ સુધી એક મોરલી મારા હોઠો પર હતી અને હવે બીજી મોરલી મારા હૈયા પર. મોહન,
બાકી મોહનભાઈ તમારું તો જડબે તળાક જામી ગયું. અરે ગિરજા ગોર, હા. તું હતો એટલે અમારો મેળાપ થયો, નહીં તો આટલી સરળતાથી થોડું જમી જાય છે. અરે કમાલ તો તમારી વાંસળીએ કરી છે. એના સુરે ભલી છોડ્યું ખેંચાઈ આવે છે. હાલો. એ રામ રામ બાપુ. આવો ગિરજા ગોર. પાઈ લાગુ બાપુ. ઘણું જો દીકરા. મોહન, હમણાંથી તારા મોઢા પર હરખ બહુ દેખાય છે. શું વાત છે? કઈ નહીં બાપુ. નહીં, તું મારાથી કશું છુપાવે છે. કઈ નહીં બાપુ, કઈ નહીં. બોલ. અરે મોહનભાઈ, જે વાત છે તે કહી દ્યો ને, એમાં સંતાડવાની શી જરૂર છે? શું વાત છે દીકરા? હા હા. એ વાત કેતા એને શરમ આવશે. હું જ તમને કહી દઉં, આ મોહનભાઈની મોરલીએ રાધા ગોતી લીધી છે. ઓ, તો એમ વાત છે. તું તો ભાઈ આ સારા ગામમાં ઢીલ છી. હા ગિરજા ગોર, હા, તું કન્યાના ઘેર જઈને બધું પાકું કરી આવ. કરી આવું. મોહનનો માંડવો બંધાય એની તો હું કેટલાય દીથી રાહ જોઉં છું. અને બાપુ, હું તો તમારા હુકમની કેટલાય દીથી રાહ જોઉં છું. હા, હવે જુઓ, ઘડિયા લગન અને મોહન ને મોરલીની જોડી. દયા પ્રભુની, ધર્મ માણસાઈનો અને કરમ દેવના. અરે અરે ગિરજાશંકર, આવો પધારો. આવ્યા આ પધાયરા, આ ગુડાણા. અરે એમાં ખાટલો ઢાળવાની શી જરૂર, ગોદડું બિરાજો. પાથરવાની શી જરૂર. મને તો કાંટા, કાંકરા, ઝાડા, ઝાકરા બધાયમાં બેહવાની ટેવ. બોલો ગિરજાગોર, હા. આજે અહીં ક્યાંથી તમારા પગરણ થયા? અરે ભાઈ, આવું જ પડે ને. કેમ? આ તમારી દીકરી મોરલી છે ને, આહા. એને માટે એક સરસ મુરતિયાનું માગું લઈને આવ્યો છું. ગિરજાભાઈ, હા. તમે તો જાણો છો ને કે મોરલી મારી એકની એક દીકરી છે. હા હો, એને એના બાપનું સુખ પણ ભાળ્યું નથી. હા હો, મારા જીવતર આયખાનો એકનો એક સહારો છે. હા, ગિરજાગોર, હા. મારી દીકરી સુખી થાય એ જ મારી આશા ને અરમાન છે. હા, તે તમે જરાય ચિંતા કરતા નહીં. મુરતિયો તમારી દીકરીને જરાય દુખી કરે નહીં એવો છે. એમ? તો પછી ઝટઝટ બોલો, મુરતિયો કેવો છે? અરે ઓહો, અરે મુરતિયો તો એવો છે આહા. કે એને બધુંય એક છે. હે? હા, એટલે આંખ એક, શું કહો છો? પગ એક, ઓ બાપરે, હાથ એક, ના હોય, આંગળીમાં આંગળીએ એક, ના હોય. અરે માથામાં વાળે એક જ છે. હે? શું વાત કરો છો ગિરજાભાઈ? અરે હા, આખા ગામની છોકરીઓમાં એના નામનો દેકારો છે. સવારે એક, બપોરે બીજી, સાંજે ત્રીજી, બધીઓ જોડે રંગતાળી રમે છે, રંગતાળી. અરે રે રે. અને જુગારી તો એવો કે યુધિષ્ઠિરનો બાપ બધુંય હારી જાય. અરે હાય. પોતાની પત્નીને જુગારમાં મૂકી દે. એટલે હા, એટલે મારી મોરલીને પણ? હવે તમારી મોરલીને જુગારમાં તો નહીં મૂકે, પણ ગીરવે તો જરૂર મૂકશે. શું કીધું? ફરી બોલો તો. નહીં. આ વાત છે ને તે મોરલી વાળા મૂર્તિની નથી. આ તો બધું બપાઈ ગયું. તો ઠીક. બફાઈ ગયું? હા, ચોકે ચોખ્ખું બપાઈ ગયું. હે? હા, મોહન એવું નથી. મોહન તો બહુ સારો છે. હા. ઓ, વાત એમ છે. એટલે કે તું અને મોહન. હા, વાત તો મોહન ને મોરલીની જ છે. મોહન તો સાક્ષાત મોરલીધર મોહન છે. તમારી મોરલીને એ ખરા દિલથી ચાહે છે. મોરલી, ગિરજાશંકર નું મોં મીઠું કરાવીએ. ગોળધાણા લઈ આવ. એ ગોળધાણા લાવવાની જરૂર નથી. ગોળધાણા તો હું ભેગા જ લાવ્યો છું. હે? જુઓ, આ ગોળધાણા અને આ ચૂંદડી ને નાળિયેર બધું સાથે જ લાવ્યો છું. લો, મોઢું મીઠું કરી લ્યો. હા, લ્યો, તમે મોઢું મીઠું કરો. મોટો ગાંગડો લ્યો, મોઢા પ્રમાણે. મોડું થઈ ગયું એટલે નારાજ થયા ને? પણ હું એ શું કરું? આજે એવું સુંદર સપનું આવ્યું કે ઉઠવાનું મન જ ન થયું. કોનું સપનું? કહું? એક રૂડા રૂપાળા રાજકુમારનું. રાજકુમાર? હા, રાજકુમાર. એવો કામણગારો હતો કે બસ
એ ધીમે ધીમે મારી પાસે આવ્યો અને મને જોતો જ રહ્યો. અને તું એના રૂપે મારા ઉપર એવા કામણ કર્યા કે હું એને જોતી જ રહી. મને તો બહુ મજા આવી. શાની મજા? એને મને ગાલ ઉપર શું ગાલ પર? એને મને ગાલ ઉપર ચૂમી લીધી. મોરલી, હા. પછી તો શું પછી તો? પછી મને બાહોમાં સમાવી લીધી અને મને ફૂલની જેમ ઉપાડી લીધી. મોહન, મને હાથ ના લગાડતી. જા તારા રાજકુમાર પાસે. અને હવે પછી તારું મોઢું મને ના બતાવતી. પણ મોહન, એ રાજકુમાર કોણ હતો એ તારે નથી જાણવું? એ રાજકુમાર તો તું જ હતો. મોરલી, હા મોહન, મારો રાજકુમાર તારા સિવાય બીજો કોણ હોઈ શકે? મોરલી.